નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર. અને આજનો વિડીયો આપણો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં મુખ્ય પરીક્ષામાં જે સંક્ષેપીકરણ પૂછાય છે એના રિલેટેડ છે. અને આ વિડીયો માટે જે કંઈ પણ આપ લોકો જોઈ રહ્યા છો તેમને જણાવવાનું કે આ સંક્ષેપીકરણ જે છે એ અહીંયા જે કંઈ પણ તમને સ્ત્રોત બતાવવામાં આવે છે એ ગુજરાતી દ્વિતીય ભાષા ધોરણ 10ની અંદર જે સંક્ષેપીકરણ નામનો ટોપિક છે એની અંદરથી જ હું આ સ્ત્રોતને લઈ અને આપની સમક્ષ રજૂ કરું છું. જે તમે અહીંયા જોઈ શકો છો વ્યાકરણનો જે એકમ છે, એકમ નંબર 6, અને એની અંદર સંક્ષેપીકરણ નામનો ટોપિક છે. તો આજે આ વિડીયોની અંદર આપણે સંક્ષેપીકરણ વિશે અભ્યાસ કરીશું. 107 નંબરના પેજ ઉપર આ ટોપિક આપેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો ચોપડીનો પેજ નંબર 108 ગુજરાતી દ્વિતીય ભાષા ધોરણ 10 એની અંદર આ ટોપિક આપેલો છે સંક્ષેપીકરણ. હવે સૌપ્રથમ આપણે સમજીએ કે સંક્ષેપીકરણ એટલે શું. તો સંક્ષેપીકરણ એટલે વિસ્તારથી કહેવાયેલી વિગતના મર્મને સમજીને તેમાંની વધારાની લગતી માહિતી કે વિગતો દૂર કરીને મર્મને હાનિ ન પહોંચે તે રીતે ટૂંકમાં સચોટ રીતે મૂળ વાતને ફરીથી મૂકવી. સામાન્ય રીતે સંક્ષેપીકરણ એટલે મૂળ લખાણના પરિચ્છેદનો ત્રીજો ભાગ લખવો. તે અહીંયા ખાસ યાદ રાખશો મિત્રો કે નોંધ કરીને લખ્યું છે કે અહીં એક વાત ખાસ યાદ રાખવી કે ત્રીજો ભાગ એટલે કે અપાયેલા પરિચ્છેદના શબ્દો કે વાક્યો ગણીને તેનો ત્રીજો ભાગ કરવો એવો અર્થ નથી. એટલે કે ફકરાના જો 18 વાક્યો ગણ્યા હોય તો તે જ ફકરાના કોઈ 6 વાક્યો ભેગા કરીને મૂકવાથી સંક્ષેપીકરણ ન થાય. આ ખાસ યાદ રાખશો. હવે તો સંક્ષેપીકરણનો મૂળ અર્થ શું છે? તો સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસર ભર્યો ઉપયોગ. જરૂર ન હોય તો નિપાત કે સંયોજક પણ ન વાપરવા, તે કરકસર. સંક્ષેપીકરણ કરવા માટે બે તબક્કામાંથી પસાર થવું પડે છે. મૂળ લખાણનું અર્થગ્રહણ કરવું, તેના મર્મને, મહત્વની વિગતોને સમજવી, સારરૂપ વિગતો સમજવી. મૂળ અહીંયા જે તમને મુખ્ય લખાણ જે આપ્યું છે એનું સૌપ્રથમ તમારે અર્થગ્રહણ કરવાનો છે, એને સમજવાનો છે, અને એના મર્મને જે મહત્વની જે વિગતો છે એ વિગતોને સમજવાની છે, સારરૂપ વિગતોને તમારે સમજવાની છે. અર્થગ્રહણ થયા પછી વધારાની અલંકારિત રજૂઆતો, દ્રષ્ટાંતો, પુનરાવર્તનો આદિને દૂર કરવાના છે. જો કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યો હોય, કોઈ દ્રષ્ટાંત આપ્યો હોય, તો વારંવાર શબ્દોનું રિપીટેશન થયું હોય, પુનરાવર્તન થયું હોય, તો એવા શબ્દોને આપણે ટાળવાના છે. મર્મનું ઓછા અને સચોટ શબ્દો દ્વારા સઘન પુનર્લેખન કરવું. મર્મનું થોડા ઓછા શબ્દો અને એવા સચોટ શબ્દો લેવાના જેના દ્વારાનું પુનર્લેખન કરવું. તો મૂળ શું છે સંક્ષેપીકરણ? એટલે કે આખું અર્થગ્રહણ કરવાનું છે, એના મર્મને સમજવાનો છે. એની અંદરથી અલંકારિત રજૂઆતો હોય, દ્રષ્ટાંતો હોય કે પુનરાવર્તન થતા શબ્દો હોય, એ બધાને આપણે દૂર કરવાના છે. નિપાત કે વધારાના સંયોજક આપેલા હોય તો પણ એને દૂર કરવાના છે. તો સંક્ષેપીકરણનો મૂળ અર્થ આ છે. હવે આપણે જોઈએ કે સંક્ષેપીકરણ કરવા માટેની જે પ્રક્રિયા છે તેને જોઈએ. તો સૌપ્રથમ તો જે પરિચ્છેદ આપણને આપેલો હોય એને 3 વખત વાંચો. પહેલી વખત વાંચો ત્યારે એમાં શું કહેવાયું છે તે સમજો. પહેલી વખત શું કરવાનું છે? તેની અંદર શું કહેવાયું છે તેને સમજવાનું છે. બીજી વાર વાંચો ત્યારે તમે જે સમજી રહ્યો છો તેમાંથી કાંઈ ચૂકી જવાયું તો નથી તે તપાસો. જે તમે જે વાંચી રહ્યા છો એની અંદરથી કંઈ પણ વિગત એવી ચૂકી જવાય તો નથી ને, એ જોવાનું છે. અને ત્રીજી વાર વાંચો ત્યારે તમે સમજેલા મર્મને વ્યક્ત કરતા શબ્દોને રેખાંકિત કરો. તમે સમજેલા મર્મને વ્યક્ત કરતા શબ્દોને રેખાંકિત કરવાના છે. રેખાંકિત કરવાના એટલે હું અત્યારે જે અહીંયા અંડરલાઈન કરું છું ને એને. ત્યારબાદ ફકરામાં કઈ વિગતો દ્રષ્ટાંતરૂપ છે તે સમજો. તે સંક્ષેપ કરતી વખતે આપણે ટાળવાની થઈ છે. દ્રષ્ટાંતરૂપ વિગત છે એને આપણે સમજવાની છે અને સંક્ષેપ કરતી વખતે ટાળવાની થશે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખશો. પછી તે જ રીતે પુનરાવર્તન પામતી વિગતો પણ ટાળવાની છે, તે વિગતોને તારવો. હવે વારંવાર એકનો એક શબ્દ રિપીટેશન થતો હોય તો એને તમારે ટાળવાની છે, બરાબર? દ્રષ્ટાંતને ટાળવાનું છે. ત્યારબાદ મર્મને સીધી ન સ્પર્શતી હોય તેવી વિશેષણ, ક્રિયા વિશેષણ કે ગૌણ વાક્ય જેવી ભાષા સામગ્રી પણ ન લેવી. જો મર્મને કોઈ સ્પષ્ટ ના થતી હોય ને વધારાના વિશેષણ, ક્રિયા વિશેષણ કે ગૌણ વાક્ય હોય એને આપણે લેવાના થતા નથી. મૂળ ફકરાના વાક્યો
યથાતથ લેવાના થતા નથી, તે ખાસ યાદ રાખશો. એના એ બેઠા વાક્યો લેવાના નથી. જે ફકરાની અંદર આપેલા, ખાસ ધ્યાન આપશો, આ મુદ્દો મહત્વનો અહીંયા બની જાય છે. જે ફકરાની અંદર બેઠા વાક્યો આપેલા છે એના એ વાક્યો આપણે લેવાના થતા નથી સંક્ષેપ કરતી વખતે. જે શબ્દો મૂળ બાબતને વ્યક્ત કરે છે તેને યોગ્ય વાક્ય રચનાની અંદર ગોઠવવાના છે. અત્યાર સુધીમાં સંધિ, સમાસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત આદિનો અભ્યાસ કર્યો છે. તેનો સંક્ષેપીકરણની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકો. જે તમે કોઈ એવો મોટો ફ્રેઝ હોય, એટલે કે શબ્દ સમૂહ માટે કોઈ એક શબ્દ હોય, વન વર્ડ સબસ્ટિટ્યુટ હોય કે રૂઢિપ્રયોગ હોય, તો એવો શબ્દ માટે તમે જે કંઈ પણ રીતે એને વ્યક્ત કરતા હોય એવા કોઈ શબ્દો હોય, એવો કોઈ સંધિનો વિગ્રહ હોય, સમાસનો વિગ્રહ હોય, તો એને આપણે સામાસિક શબ્દો દ્વારા કે શબ્દ સમૂહ માટે એક શબ્દ દ્વારા એને આપણે રજૂઆત કરી શકીએ. એટલે કે સમાસનો વિગ્રહ હોય કોઈ, તો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે પીતાંબર સમાસ આપેલો છે, તો અહીંયા લખેલું હશે કે જેણે પીળા વસ્ત્ર ધારણ કર્યા છે તે, તો આ બહુ મોટી લાંબી લાઈન થઈ જાય, તો એની જગ્યાએ તમે પીતાંબર લખી શકો. શબ્દ સમૂહ માટે એક શબ્દ, તમે આખો ફ્રેઝ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આખો સમૂહ આપેલો હોય શબ્દોનો, તો એના માટે કોઈ તમે એક એવો શબ્દ કે જે આખા શબ્દ સમૂહને રિપ્રેઝેન્ટ કરતો હોય, તો એને પણ તમે લઈ શકો. મૂળ કહેવાનો અર્થ કે તમે તમારા લખાણને મેઇન વાક્ય, મેઇન જે લખાણ છે એના બેઠા શબ્દો ન લઈ અને તમારો જે તમે અર્થગ્રહણ કરો છો એવા શબ્દોનો જ ઉપયોગ કરવો જોઈએ. આ વાક્યોને મૂળ પરિચ્છેદના સઘન સંક્ષેપ રૂપ ફકરા તરીકે લખો. હવે આ વાક્યોને મૂળ પરિચ્છેદના સઘન સંક્ષેપ રૂપ ફકરા તરીકે લખવાના છે. અને સંક્ષેપ રૂપે લખાયેલા લખાણને ફરી એકવાર વાંચો, તપાસો કે કોઈ મહત્વની વિગત સંક્ષેપીકરણ કરતી વખતે ચૂકી તો નથી જવાય ને, બસ આ ખાસ યાદ રાખશો. તો મિત્રો, આ સંક્ષેપીકરણની આખી થિયરી છે જે તમે અભ્યાસ કર્યો. હવે આને આપણે ધ્યાનમાં રાખી અને સંક્ષેપીકરણ કેવી રીતે થાય છે એ વસ્તુ જોવાની રહી. હું અહીંયા એક પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરું છું અને જે કરેલ પેરેગ્રાફનું સંક્ષેપીકરણ જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે સંક્ષેપીકરણ થાય. તો અહીંયા તમે સૌપ્રથમ તો જો સંક્ષેપીકરણ કોઈ પણ એક પેરેગ્રાફનો આપેલ હોય તો તેના મૂળ લખાણને પહેલું જોવાનું રહ્યું. તો હું તમને અહીંયા આપણી સમક્ષ રજૂ કરું છું તે રીતે. તો માનવ જીવનમાં સમયનું મહત્વ અનન્ય છે. આ એક આખો પેરેગ્રાફ છે, ઉપર તમે જોઈ શકો છો 102 શબ્દોનો. અહીંયા મેં માત્ર તમને આનાથી મોટો પણ તમારી એક્ઝામમાં પેરેગ્રાફ જોવા મળશે, પરંતુ અહીંયા મેં એટલા માટે જ ઓછો લખાણની અંદર પેરેગ્રાફ લીધેલ છે, જેના કારણે કરીને તમને આઈડિયા આવી શકે કે કેવા કેવા શબ્દો પ્રયોજવા જોઈએ. તો અહીંયા તમે મૂળ લખાણ, આ મૂળ પેરેગ્રાફ છે, આ પહેલા નંબરનો 102 શબ્દોનો જે છે આ મૂળ પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફની નીચે એનું સંક્ષેપીકરણ આપેલ છે. તો સૌ પ્રથમ શું કર્યું છે, આખો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે કે માનવ જીવનમાં સમયનું મહત્વ અનન્ય છે. સમય એક એવી મૂલ્યવાન સંપત્તિ છે કે જે એકવાર ગયા પછી ક્યારેય પાછી આવતી નથી. નદીના વહેતા પાણીની જેમ સમય પણ નિરંતર વહેતો રહે છે. અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે, તમે ખાસ ધ્યાન યાદ રાખશો કે આ દ્રષ્ટાંત છે, નદીના વહેતા પાણીની જેમ. આ એક દ્રષ્ટાંત છે. હવે તમે આગળ જોયું ને કે દ્રષ્ટાંત એટલે શું, તો એ દ્રષ્ટાંત છે, ઉદાહરણ છે. તો આપણે નદીના વહેતા પાણીની જેમ એ ઉદાહરણ અહીંયા હતું, તો એને નિયમ મુજબ સાવ કાઢી નાખ્યું. તો કે સમય, તમે અહીંયા જોઈ શકો છો કે સમય અત્યંત મૂલ્યવાન અને અણમોલ સંપત્તિ છે. આ બધાનું આપણે જે સંક્ષેપીકરણ કર્યું એની અંદર એક લાઈન આખી બનાવી. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે જગતમાં જે લોકો સમયની કદર કરે છે અને તેનો સદુપયોગ કરે છે, તેઓ જ પોતાના જીવનમાં પ્રગતિ અને સફળતાના શિખરો સર કરી શકે છે. આનાથી ઉલટું જે લોકો આળસમાં આવીને આજનું કામ કાલ પર ઢેલે છે અને સમયનો વેડફાટ કરે છે, તેઓ પાછળથી પસ્તાવો કરે છે. તો આનો મુખ્ય સંક્ષેપ શું થાય, તો કે જે વ્યક્તિ આળસ છોડીને સમયનો સદુપયોગ કરે છે તે જ જીવનમાં સફળતા મેળવે છે, જ્યારે સમય વેડફનારને પાછળથી પસ્તાવવું પડે છે. તો આનું સંક્ષેપીકરણ કંઈક આ રીતે થાય. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલ છે કે આજનું કામ કાલ પર ઢોળે છે અને સમયનો વેડફાટ કરે છે. આ લાંબી વિગત માટે આપણે માત્ર સમય વેડફનાર કે આળસ જેવા શબ્દોનો આપણે વાપર્યા છે. હવે ત્યારબાદ આપણે ઇતિહાસ સાક્ષી છે કે મહાન પુરુષોને સમયના એક એક પળનો યોગ્ય ઉપયોગ કરીને જ મહાનતા મેળવી છે. તેથી આપણે સમયનું આયોજન કરવું જોઈએ. અહીંયા આ લાઈન અહીંયા આપેલી છે. તો એનું આપણે શું કર્યું કે જીવનમાં પ્રગતિ માટે સમયનું આયોજન અનિવાર્ય છે. મૂળ શું છે કે સમયનું આયોજનની જ વાત અહીંયા કરેલી છે. તો મહાન પુરુષોને એવી બધી વિગતોને આપણે ટાળી છે. તો કહેવાનો અર્થ અહીંયા એ છે
કે નિયમ કહે છે કે દ્રષ્ટાંતોને સંક્ષેપ કરતી વખતે એટલે કે આખું વાક્ય હટાવી દીધું. શું વાક્ય હટાવી દીધું? કે ઇતિહાસ સાક્ષી છે કે મહાન પુરુષો એ માત્ર એ વજન આપવા માટેનું એક દ્રષ્ટાંત હતું. અહીંયા જે શું છે કે એ ઇતિહાસ સાક્ષી છે અને મહાન પુરુષોએ સમયના એક એક પળનો યોગ્ય, અહીંયા મહાન પુરુષોનું એક ઉદાહરણ આપ્યું છે. તો એ દ્રષ્ટાંતને આપણે આખું વાક્યને જ નથી લીધું, બરાબર. તો આખા ફકરાનો નિષ્કર્ષ એ જ હતો કે સમયનું આયોજન કરવું જરૂરી છે. એટલે છેલ્લે આપણે લખ્યું કે સમયનું આયોજન કરવું અનિવાર્ય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખા આપણે જે સંક્ષેપીકરણનું મુખ્ય જે લખાણ હતું એની અંદર તમે જોઈ શકો કે સમયનું મહત્વ જ અહીંયા બતાવ્યું છે. તો એ જ વસ્તુ અહીંયા લીધી છે. હવે તમે અહીંયા જોઈ શકો છો વધારે અભ્યાસ કરવા માટે કે ઉપરનું જે વાક્ય છે એનું એ નીચેનું વાક્ય, એટલે કે તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. જે કલર બ્લુની અંદર છે તે તમે અહીંયા બ્લુમાં તમે જોઈ શકો છો, ગ્રીનમાં છે ગ્રીનમાં જોઈ શકો છો કે કેવી રીતે વાક્યોની અંદર એક સચોટ અને સારા શબ્દોમાં વ્યક્ત કરતું સંક્ષેપીકરણ તમારી રીતે તમે રજૂ કરી શકો છો. હવે આ વિડીયો તમને જો યોગ્ય લાગ્યો હોય, સારો લાગ્યો હોય અને થોડા ઘણું આ કન્ટેન્ટ તમારા માટે કામ લાગે એવું તમને લાગતું હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેશો અને આપણી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો. મળીએ બીજા વિડીયોની અંદર. ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.